આજે સવારના વાગી ગયા હતા 5 અને આપણે જવાનું હતું વાડીએ। અને પછી ઘરની બહાર નીકળીને જોયું તું લે સુરત દાદા તો સૂતા હતા। અને પછી બ્રશમાં કોલગેટ લઈને આપણે જલ્દી થોડાક દાંત સાફ કરી નાખી। અને પછી સવારમાં દાંત સાફ કરીને બનાવી નાખ્યો ચા। તમારે ચા પીવો હોય તો હાલો। પછી કહેતા નહીં કે ચા પીવાનું કીધું નહોતું। તમારે પણ ચા બનાવવાની જરૂર હોય તો મને કહેજો, હું આવીશ। અને પછી ચા અને ગાંઠિયાની આપણે બોલાવી દીધી બાકાજી કી, તમારે ચા અને ગાંઠિયાનો નાસ્તો કરવો હોય તો હાલો। અને પછી ચા અને ગાંઠિયાનો નાસ્તો કરીને આપણે આવી ગયા શેઠને લેવા। અને પછી શેઠને કીધું તમે હોન્ડા હાંકી લ્યો, મને વાયસે ટાયર એટલે હું હોન્ડા નહીં હાંકું। અને પછી શેઠ હોન્ડામાં બેહીને જવા દીધું હોય 108ની સ્પીડમાં। એટલે હજી તો ચાલુય નહોતું કર્યું ને 108ની સ્પીડ થઈ જાય। અને પછી શેઠના ડેલે પોગીને શેઠે ખોલાયો ડેલો। અને પછી એક ભાઈએ આવીને ખોલી નાખ્યો ડેલો। અને પછી શેઠે અંદર જઈને પહેલાં તો ચેક કરી સકડી, કાંઈ ફોલ્ટ બોલતો નથી ને, બરાબર ચાલુ જ છે ને કમ્પ્લેટ, કારણ કે કેદુની એમનામ પડી હતી। અને પછી શેઠે સકડી કાઢી બારી અને પછી જવા દીધી વાડી બાજુ। અને પછી શેઠ સકડી લઈને આવી એ પહેલાં આપણે ખોલી નાખ્યો તો ગેટ। અને પછી શેઠે સકડીને કરી ઓ ભાઈ વાડી અંદર એન્ટ્રી। અને પછી સવારમાં વાડીએ પગ્યા હતા, સુરત દાદા જાગી ગયા હતા। અને પછી જવા દીધું મોટરસાઇકલ આપણે બાજરી બાજુ, અને થોડુંક આ જીરાનું ચીન પણ લઈ લીધું।